24 કલાક માટે શેર બજાર ચાલુ રહેવાનું છે। શેર બજાર અત્યારે લગભગ 6 કલાક જેટલું ચાલે, પણ જો 24 કલાક શેર બજાર ચાલુ થાય તો કેવું રહે? ઘણા બધા લોકોને મજા પડી જાય કે 24 કલાક કામ મળી જાય, ટ્રેડિંગ થઈ શકે અને સૌથી મોટો ફાયદો એ થાય કે કોઈ પણ ડેવલપમેન્ટ ગ્લોબલ લેવલે થાય તો ઇમિડિયેટલી ડિસિઝન લઈ શકાય, એટલે આ ફાયદાકારક રહે। તો હવે 24 કલાક માટે શેર બજાર ચાલુ રહેવાનું છે। કયા દેશમાં ચાલુ રહેવાનું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। લંડન સ્ટોક એક્સચેન્જ, જેને LSE થી ઓળખવામાં આવે છે, એ હવે ગ્લોબલ ફાઇનાન્શિયલ માર્કેટ, ડિજિટલ અને એઆઈના યુગની અંદર 24 કલાક માટે સ્ટોક એક્સચેન્જ ટ્રેડિંગ સેશન શરૂ કરવા માટે જઈ રહ્યું છે। લંડન સ્ટોક એક્સચેન્જ 24 એ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે અને આ જે નવું ટ્રેડિંગ પ્લેટફોર્મ છે એ સપ્તાહમાં 5 દિવસ 24 કલાક ટ્રેડિંગની સુવિધા આપશે। હવે લંડન સ્ટોક એક્સચેન્જની અંદર જે સ્ટોક એક્સચેન્જનો જે લંડનના સમય મુજબનો ટાઈમ છે સવારે 8 થી સાંજે 4:30 વાગ્યા સુધી, તો એ સમય મુજબ તો શેર બજાર ચાલશે જ, પરંતુ એ પછી સાંજે 5 વાગ્યાથી બીજા દિવસે સવારે 7:50 સુધી શેર બજાર ચાલશે અને આની અંદર 2 બ્રેક પડશે। એક 4:30 જ્યારે બજાર બંધ થાય ત્યારે એક 4:30 થી 5 વાગ્યાનું સેટલમેન્ટ પ્રોસેસનું એક બ્રેક પડશે અને બીજો એક બ્રેક પડશે 6 વાગ્યાથી 6:30 વાગ્યા સુધીનો। એ સિવાય 24 અવર્સ બજાર ચાલુ રહેશે। હવે લંડન સ્ટોક એક્સચેન્જની યાદીમાં એવું જણાવવામાં આવ્યું છે કે આ જે નવું એક્સચેન્જ છે એ આ વર્ષના અંત સુધીમાં એક પ્રેક્ટિસ શરૂ થઈ જશે, એટલે એક શરૂઆત થશે પણ એ ફૂલ ફ્લેજ ચાલુ થશે 2027ના 6 મહિનામાં અંદર। હવે આ નિર્ણય કેમ લેવાયો એના વિશે એવું કહેવામાં આવ્યું છે કે એશિયાના રોકાણકારો તેમના દેશના સમય પ્રમાણે ગ્લોબલ માર્કેટની અંદર, ખાસ કરીને UK માર્કેટની અંદર ટ્રેડ કરી શકે। ક્રિપ્ટો માર્કેટ 24/7 ચાલે છે, એટલે રોકાણકારોની અપેક્ષા બદલાય છે કે શેર બજાર પણ 24 કલાક ચાલવું જોઈએ। એઆઈ આધારિત અને અલ્ગોરિધમ ટ્રેડિંગ ઝડપથી વધી રહ્યું છે, એટલા માટે પણ આ નિર્ણય લેવાયો છે અને નાસ્ડેક, અમેરિકાનું સ્ટોક એક્સચેન્જ છે, એ નાસ્ડેક અને અન્ય મોટા એક્સચેન્જ છે એમણે શેર બજારના સમય વધારેલા છે, એટલે સ્પર્ધામાં રહેવા માટે હવે લંડન સ્ટોક એક્સચેન્જે પણ આ નિર્ણય કર્યો છે। ભારતીય સમય મુજબ તમને આ જે શેર બજાર છે એનો ટ્રેડિંગનો લાભ તમને કેવી રીતના મળે? તો ભારત છે એ લંડન કરતાં લગભગ 4.5 કલાક આગળ છે, એટલે લંડન સ્ટોક એક્સચેન્જનું મુખ્ય માર્કેટ જે સવારે 8 વાગ્યાથી શરૂ થાય, તો અહીંયા આગળ ભારતમાં બપોરને 12:30 થી રાત્રે 9 વાગ્યા સુધી અને રાત્રે 9:30 થી બીજા દિવસે 12:20 સુધી ટ્રેડ થઈ શકશે અને ટેકનિકલ બ્રેક ભારતીય સમય મુજબ રાત્રે 11 થી 11:30નો રહેશે। હવે લંડન સ્ટોક એક્સચેન્જે 24 કલાક શેર બજાર શરૂ કરવાનો નિર્ણય લીધો, તો એક સવાલ એ પણ થાય કે ભારતમાં આ શક્યતા છે? ભારતમાં પણ 24 કલાક થઈ શકે? તો જાણકારોનું કહેવું એમ છે કે ભારતની અંદર શક્યતા ઓછી છે। BSE બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે એ અત્યારે 9:15 થી 3:30 વાગ્યા સુધી ચાલે છે, પણ 24 કલાક ટ્રેડિંગ જો કરવું હોય તો ક્લિયરિંગ કોર્પોરેશન, ડિપોઝિટરી, બેંક, બ્રોકર અને રિસ્ક મેનેજમેન્ટ આ બધાને પણ 24 કલાક સંચાલિત કરવું પડે અને એ વસ્તુ ભારત માટે થોડીક મુશ્કેલ જણાય છે, એટલે ભારતમાં અત્યારે શક્યતા ઓછી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।